નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય 3.5 નું એક્ઝામ્પલ નંબર 6 થી 10 નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો તમે આ પ્રશ્ન જોઈ શકો છો મિત્રો. ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય. આ વિધાનોમાં કેટલા ઉદાહરણ મદદથી સ્પષ્ટ કરો. મિત્રો, ત્રણ ક્રમિક સંખ્યાઓ પસંદ કરવાની છે આપણે, બરાબર છે. ત્રણ ક્રમિક સંખ્યાઓ પસંદ કર્યા પછી આપણે ઉદાહરણ સ્પષ્ટ કરવાનું છે વિભાજ્ય છે કે નહીં. તો સૌપ્રથમ તમારી ઈચ્છા મુજબ તમે સંખ્યાઓ પસંદ કરી શકો છો. તો અહીંયા હું ત્રણ ક્રમિક સંખ્યા પસંદ કરું છું. પહેલી સંખ્યા છે 2, 3 અને 4. ત્રણ સંખ્યાઓ. એકી સંખ્યા, બેકી સંખ્યા એવો કોઈ ઉલ્લેખ કરે તો ફક્ત ક્રમિક સંખ્યાઓ તમારે જે મન ફાવે, તમને જે ઈચ્છા થાય એ તમે ક્રમિક સંખ્યાઓ લઈ શકો છો. પણ સરળતા માટે મિત્રો નાની લખવાની, કારણ કે માર્ક્સ તો હંમેશા સરખા જ હોય છે. શીખવા માટે તમે અલગ અલગ લઈ શકો છો, પણ કોઈ પણ બે વખત લઈ લેવાનો વાંધો ના આવે. હવે મિત્રો આ બધાનો ગુણાકાર કરવાનો છે. તો જરા ગુણાકાર લઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 4. 2 ગુણ્યા 3 ગુણ્યા 4. 2 તરી 6 ને 6 ચોક 24. 6 ચોક 24 સંખ્યા મળે. હવે આપણને ખબર છે કે 24 છે 6 ના ઘડિયામાં આવે છે, અથવા તમારે ભાગાકાર કરવાનું. 24 ભાગ્યા 6. 24 ભાગ્યા 6 બરાબર છે. તમે સાદી રીતે આ ભાગાકાર કરશો તો પણ ચાલશે. 24 ભાગ્યા 6. 6 ચોક 24 0 0. એટલે કે 6 વડે વિભાજ્ય છે એવું આપણે લખી શકીએ, બરાબર છે. પણ ડાયરેક્ટલી લખવું નથી, આપણે બીજો કઈક અંક લખી દઈએ, બરાબર છે. 5 પછીના લખીએ, 4 પછીના 5, 6 અને 7. બધાના મિત્રો શું કરી નાખશું? ગુણાકાર નાખશું. બધાનો આપણે શું કરી દઈએ? ગુણાકાર. 5 ગુણ્યા 6 ગુણ્યા 7. 5 ગુણ્યા 6 ગુણ્યા 7 કરીશું. 5 છંગ 30 ગુણ્યા 7. 30 ગુણ્યા 7 તરી 210 થશે. 30 સીતા 210 7 21. હવે આપણને ગુણાકાર મળી ગયો. હવે આપણે શું કરવું પડશે? 210 ને આપણે જે પૂછ્યું છે 6 વડે વિભાજ્ય છે, તો આપણે શું કરશું? ભાગાકાર કરશું. 210 ભાગ્યા 6. 210 ભાગ્યા 6. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 તરી 18, 19, 20 અને 21. કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે, બરાબર છે. તરી 18, 19, 20, 21, 3 છે. 0, 6 પંચા 30. 6 પંચા 30. બીજી સંખ્યા માટે પણ મળી ગયું છે મિત્રો. તો આપણે લખી શકીએ, બરાબર છે. તો કે ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય છે, બરાબર છે. એવો આપણે ઉલ્લેખ કરી દઈએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. મિત્રો આ છે આપણો પ્રશ્ન. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો, પછી જ તમારી નોટબુકમાં ઉતારજો, જેથી કરી પરીક્ષામાં તમને ફાયદો થઈ શકે. કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો 4 થી વિભાજ્ય છે. કેટલા ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. કેટલાક ઉદાહરણ, બરાબર છે. એટલે 1 2 ઉદાહરણ 2 તો લઈ જ લેવો ઓછામાં ઓછા, પછી વાંધો આવે નહીં. તો બે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરો. બે ક્રમિક એકી સંખ્યાઓ લઈ લો. તો હવે 3 અને 5 આ બે ક્રમિક એકી સંખ્યા લીધી. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. 3 + 5, 3 + 5, 3 5 ને 3 8.
તો હવે સ્વાભાવિક છે કે 8 ને તમારે 4 વડે ભાગવાના છે, એટલે કે 4 દુ 8, એટલે કે વિભાજ્ય છે. પરંતુ બીજી પણ એક સંખ્યા લઈ લેવાની બે ક્રમિકમાં, બરાબર છે. 11 ને 13 લઈ લઈએ, 11 અને 13, બરાબર છે. કોઈ પણ લઈ શકાય આપણી ઈચ્છા, પણ બે ક્રમિક એકે સંખ્યાઓ લેવાની સૂચના અહીંયા તમને આપેલી છે. તો મિત્રો તમે કોઈ પણ બે ક્રમિક એકે સંખ્યા લઈ શકો છો, 11 વત્તા 13. હવે બંને શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો છે? સરવાળો. 3 ને 1, 3 ને 1 4, 3 ને 1 4. હવે આપણે આ સંખ્યાને 44 ને 4 વડે ભાગવાના છે. કેટલા વડે ભાગવાના છે? 4 વડે. એટલે કે 11 ચોક 44, તો 11 આપણે એમ લખી શકીએ આ રીતે. તો કેટલા ઉદાહરણ બધા સ્પષ્ટ થઈ શકે છે? સ્પષ્ટ થઈ ગયું. તો લખી શકીએ આપણે, ઉલ્લેખ કરી શકીએ, બરાબર છે. એનો જવાબ લખી શકીએ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ, કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ, બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. 4 થી વિભાજ્ય છે. ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. આપણે આગળ વધીશું. નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે? અવિભાજ્ય એટલે બે અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય, 4 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, અવિભાજ્ય નથી, બરાબર છે. ગુણાકાર એટલે 4 તરી 12, 12 દુ 24, 24 તો કમ્પ્લીટ છે. એ લખી શકીએ 4 અવિભાજ્ય નથી, 4 અવિભાજ્ય નથી. 4 શું છે મિત્રો? વિભાજ્ય છે, માટે 24 અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય 24 નો અવિભાજ્ય અવયવ નથી. 7 2 2 અને 2, 2 દુ 4, 4 દુ 8, 8 સીધા 56, બરાબર છે. તો 56 અવિભાજ્ય અવયવ છે, અવિભાજ્ય અવયવ છે એવું કહી છે. બધા અવિભાજ્ય, આવના અવિભાજ્ય થઈ જાય મિત્રો, પણ 4 એ વિભાજ્ય સંખ્યા છે. 2 પંચા 10, 10 70, 3 સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. તો લખી શકીએ 56 ના પણ અવિભાજ્ય અવયવ છે, અવિભાજ્ય અવયવ છે. 54 2 તરી 6, 6 નવા 54, પણ 9 સંખ્યા કેવી છે? વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. તો 9 અવિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. જેથી 54 ના અવિભાજ્ય અવયવ નથી, અવિભાજ્ય અવયવ. તો મિત્રો વ્યવસ્થિત તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો, બરાબર છે. કોઈ સમજણ ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, શક્ય હશે તો અમે તમને જવાબ આપીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો સ્વાધ્યાય 3.5 સંખ્યા 18 2 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. 18 ને તમે 2 વડે પણ ભાગી શકો છો, 2 નવા 18 અને 3 છંગ 18 બંને સંખ્યા વડે વિભાજ્ય છે. તો 2 ને 3 બરાબર 6 થી પણ વિભાજ્ય, 6 તરી 18 વિભાજ્ય છે. કેમ વિભાજ્ય છે એ આપણે ચર્ચા કરી લઈએ. તો 2 અને 3 કોઈ પણ સંખ્યા વિભાજ્ય ક્યારે હોય? એ બંને સંખ્યાઓ ત્રીજી સંખ્યા વિભાજ્ય ક્યારે હોય? એના ગુણાકારથી વિભાજ્ય ક્યારે હોય? કે બંને સંખ્યાઓ સામાન્ય અવયવ 1 હોય, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા હોય, તો એ સંખ્યાના ગુણાકાર બરાબર વિભાજ્ય થાય છે. તો લખી શકીએ 2 અને 3 સહઅવિભાજ્ય છે, સહઅવિભાજ્ય સંખ્યા છે. 2 અને 3 સહઅવિભાજ્ય સંખ્યા છે.
તેથી 18 ને 6 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. હવે બીજું પોઈન્ટ શું કે ચર્ચા કરી લઈએ. એ જ પ્રમાણે શું છે, એક સંખ્યાને 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે એ સંખ્યા 4 ગુણ્યા 6 24 થી પણ વિભાજ્ય હશે? મિત્રો આપણે જાણીએ 4 અને 6 બંને સંખ્યા વિભાજ્ય છે, બરાબર છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6 સહ અવિભાજ્ય સંખ્યા નથી. સહ અવિભાજ્ય સંખ્યા નથી. તો 6 ગુણ્યા 4 24 થી પણ વિભાજ્ય હશે, બરાબર છે. તેથી તેમના ગુણાકાર, તેમનો ગુણાકાર 24 વડે વિભાજ્ય ન થાય. વિભાજ્ય ન થાય. મિત્રો આ કન્ટેન્ટ તમે યાદ રાખજો, બરાબર છે. જરા ચેક કરી લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, કઈ સંખ્યા લેશું મિત્રો? 4 વડે ભગાતી હોય, 6 વડે ભગાતી હોય એવી. 4 ના ઘડિયામાં 4 દુ 8 અને 6 ના ઘડિયામાં આવતી હોય એવી, બરાબર છે. ટ્રાય મારીએ આપણે. 36 લઈ લઈએ. ચલો 36. તો 36 ભાગ્યા તમે 4 કરો, 36 ભાગ્યા તમે 6 કરો અને 36 ભાગ્યા બંને ગુણાકાર 6 ચોક 24 કરો. ટ્રાય મારીએ. ચલો વાંધો નહીં. મારું કન્ટેન્ટ ચેક. 4 નવા 36 અને 9 આવશે. છાયું 36 અહીંયા 6 આવશે. 24 છે કા 24 24 48 એટલે આ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી, અપૂર્ણાંક. તમે જોઈ શકો છો. આ રીતે મિત્રો તમે કન્ટેન્ટ લખી શકો છો. આ બે મુખ્ય પોઈન્ટો છે. જો નહીં હોય તો તમારા જવાબમાં એક ઉદાહરણ આપો. આ મિત્રો ઉદાહરણ આપી દીધું છે ન હોવાનું, બરાબર છે. તમે જોઈ શકો છો. ચલો મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું, બરાબર છે. કોઈ વસ્તુમાં કચાશ જેવું લાગે તો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લી છે. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ સૌથી નાની સંખ્યા છે, તમે મને ઓળખી શકો છો? એવી કઈ સંખ્યા છે, બરાબર છે, જે મિત્રો 4 જુદા જુદા અવયવો વાળી સંખ્યા છે? તો આપણે ટ્રાય મારીએ. અવિભાજ્ય અવયવ વાળી સંખ્યા 4 અવિભાજ્ય, નાનામાં નાની નાના અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. તો 2 થી આપણે શુભ શરૂઆત કરશું. 2 છે, 3 છે, 5 છે અને 7. તો 4 નાની અવિભાજ્ય સંખ્યા લઈ લીધી. શું કહે છે? હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? તો કે હા, એમના ગુણાકાર જ હોય. શું હોય? એમનો ગુણાકાર. તો આપણે ગુણાકાર લઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો 3 દુ 6 ગુણ્યા 5 ગુણ્યા 7. બહુ ઈઝી રીતે પડવાનો પ્રયત્ન કરશું. 6 પંચા 30 ગુણ્યા 7, 7 તરી 21, 210 મિત્રો. તો આપણે મિત્રો ઓળખી ગયા સંખ્યાને. એ સંખ્યા કઈ હોય? બરાબર છે. શું તમે મને ઓળખી શકો છો? તો કે આ 210 સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? 210 સંખ્યા હોય. નાની કીધી છે એટલા માટે. તો મિત્રો આપણું અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમારે સમજ્યા બાદ તમારી નોટબુકમાં નોંધ કરવાની છે, જેથી કરીને પરીક્ષામાં મિત્રો ફાયદો થઈ શકે. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.